તરફ ધોરાજી પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ, તેવામાં ભારે વરસાદને કારણે બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। નદી બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા। પાણી ભરાતા વાહન ચાલકો, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ધોરાજી પંથકમાં મેઘરાજાની આજે અવિરત બેટિંગ જોવા મળી હતી। નદી બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ આજે જોવા મળી। મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે જો વાત કરવા જઈએ તો ધોરાજીના નદી બજારમાં જાણે નદી જેવો નજારો છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં ત્યાં નદી બજાર છે કે જ્યાં ગાડીના વ્હીલ પણ ડૂબી જાય છે, ગાડીઓ પણ બંધ થઈ જાય છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંયા કણે કહી શકાય કે જે માર્કેટ આવેલી છે, માર્કેટો પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે કે જેને લઈને લોકોને આ પાણી સુધી પહોંચ્યા હતા તેને લઈને કહી શકાય કે પોતાના થળા છે તે લઈ લેવામાં આવ્યા છે। હું બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી મારા કેમેરામેનને કહીશ કે જે લોકો આવી રહ્યા છે તેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશે કે જે પ્રકારે જીવના જોખમે લોકો પસાર થયા છે। ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી છે તેની માથે છે કે સવાલ ઉઠી રહ્યો છે। આપ જોઈ શકો છો, બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાળકો છે તે નાહવાની મજા માણી રહ્યા છે, જ્યારે નદીમાં નાહતા હોય તેવા દ્રશ્ય છે તે ધોરાજીની અંદરમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો રસ્તા ઉપર કહી શકાય કે આ રિક્ષા આપ જોઈ શકો છો, રિક્ષાના વ્હીલ પણ ડૂબી રહ્યા છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે પ્રકારે કહી શકાય કે જે નદી બજાર છે ત્યાં જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે તે હાલ ધોરાજીમાં જોવા મળી રહ્યા છે। કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઉઠી રહ્યો છે। લોકો છે તે બહાર નીકળી રહ્યા છે, જો નાહવાની મજા પણ માણી રહ્યા છે। કહી શકાય કે જે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે નદી બજારમાં જોવા મળતી હોય છે। શું કહેશો આપ, નદી બજારમાં આ જ રીતની પરિસ્થિતિ દર વર્ષની સાહેબ આ જ પોઝિશન છે કે આ લોકો વરસાદની અંદરમાં આ જ પોઝિશન થાય છે કે વરસાદની દુકાનની અંદરમાં પાણી ભરી જાય છે। દુકાન વેપારીની અંદરમાં જાઓ તમે જોવો કે બધી બાજુ પાણી જ દેખાય છે, બીજું કઈ દેખાતું સમસ્યા દર વર્ષની આ જ છે। રોજગાર ધંધાના અત્યારે બંધ કરીને બધા નીકળી ગયા છે, તો આ વરસાદ રહે છે ત્યારે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે? આ જ પરિસ્થિતિમાં જો અત્યારે બધા નાના વેપારી બધા બિચારા ઘરે વયા ગયા, દુકાન બંધ કરીને, રેકડી બંધ કરીને, શું કરે આમાં? દર વર્ષની આ જ પોઝિશન છે। કહી શકાય કે જે મજૂર માણસો છે પોતાનો રોજગાર ધંધો બંધ કરી અને ઘરે વયા ગયા છે। એનું કારણ એક જ છે કે ધોરાજીની નદી બજારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે દર વર્ષે સર્જાતી હોય છે। હાલ હું આપ જોઈ શકો છો ગોઠણ સુધી પાણી છે કે જેને લઈને લોકોને નીકળવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે। કોઈ એવી ઘટના બને તો પણ આ પાણીની અંદરમાં નીકળવું, એક આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કઈ રીતે જાણે ગાડી લઈને નીકળે ત્યારે મોજા જ્યારે મારતા હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। હવે લોકોની એક માંગ છે કે વહેલી તકે આ પ્રી મોન્સૂનની કામગીરી છે તેમાં કરવામાં આવે અને જેને લઈને આ પાણી છે તે કઈ જગ્યા ઉપર ઉતરી જાય તેને લઈને પોતાની રોજગારી ધંધો છે તે કરી શકે। પરંતુ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિથી લોકો છે તે પાણીમાં પોકારી ચૂક્યા છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ।